ટ્રસ્ટ દ્વારા અંધાજન ધ્વજ દિનની ઉજવણી યોજાઈ। સોનગઢ ખાતે ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા અંધજન ધ્વજ દિનની ઉજવણી 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક લોકો જોડાયા હતા। ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોના સામાજિક વિકાસ માટે ભવિષ્યમાં કામગીરી કરી શકે તે માટેની વિસ્તૃત માહિતીઓ આપવામાં આવી। આજના કાર્યક્રમમાં ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટના સેક્રેટરી દિનેશભાઈ ગામિત, સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટર હેતલભાઈ મહેતા, નગરપાલિકા સોનગઢ શાસક પક્ષના નેતા યોગેશ મરાઠા, સમિતિના સભ્ય સુરત ખાતેથી પણ હેમંતભાઈ પંચાલ, રજનીભાઈ, સુરેશભાઈ, યાકુબભાઈ ગામિત, રાષ્ટ્રીય એકતા મંચના સભ્ય, પ્રિન્સિપાલ તેમજ દ્રષ્ટિહીનભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગ્રામીણ ટુડે ન્યૂઝ, તાપી। મારું આ ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટ છેલ્લા 1.5 વર્ષ જેવું થવા આવ્યું કાર્યશીલ છે અને ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટનો હેતુ એ છે કે દ્રષ્ટિહીનો પહેલા પ્રાધાન્ય અમે આપ્યું છે દ્રષ્ટિહીનો, ત્યારબાદ અમે દરેક પ્રકારના દિવ્યાંગોને અંદર અમે આવરી લઈશું। પરંતુ આજે જે છે એ નેશનલ બ્લાઇન્ડ ફ્લેગ ડે છે, તો એની અંદર અમે લોકોએ આ બેનર પર તમે જોઈ શકતા હશો ફ્લેગ આપવામાં આવ્યો છે, જેની અંદર આંખ ને સ્ટીક ને લોગો છે। તો એવા ફ્લેગ અમે છપાવીને સ્કૂલોમાં, કોલેજોમાં, ઓફિસોમાં, બેંકોમાં પહોંચાડીએ છીએ અને તેઓને અમે કહીએ છીએ કે તમારા યથાશક્તિ પ્રમાણે અમારા દ્રષ્ટિહીનોના ઉત્કર્ષના માટે તમે અમને મદદ કરી શકો છો। અને એ પ્રમાણે અમે જ્યારે વિતરણ કરીએ છીએ, અમારી પાસે જે કંઈ ફંડ આવે છે એ ફંડની મારફતે અમે આ દ્રષ્ટિહીન ભાઈ બહેનોને ઉત્કર્ષના માટે, સર્વાંગી વિકાસના માટે એ ફંડનો અમે ઉપયોગ કરીએ છીએ। તો ખાસ હેતુ એ છે અમારો આ નેશનલ બ્લાઇન્ડ ફ્લેગ ડેનો, કે જે ફંડ અમે ઉઘરાવીએ છીએ આવે છે એનો ઉપયોગ અમે આ દ્રષ્ટિહીનોના ઉત્કર્ષ માટે ઉપયોગ કરીએ। પ્રજ્ઞાચક્ષુના માટે અમારે ભવિષ્યની અંદર અમે માગણી એ કરીએ છીએ કે ભવિષ્યમાં અમારી પાસે એક સારું એવી જગ્યા હોય ને એની અંદર બિલ્ડિંગો બને અને એની અંદર અમે પ્રજ્ઞાચક્ષુઓના માટે સરસ હોસ્ટેલ બનાવીએ। હોસ્ટેલની અંદર અમે એવા જરૂરિયાતમંદ દ્રષ્ટિહીનોને રાખીએ, એ લોકોને ઉદ્યોગની તાલીમ આપીએ। તાલીમ આપ્યા બાદ અમે એ લોકોને એવો જે ઉત્પાદન કરે એ જ અમે માર્કેટમાં લાવીએ, વેચીએ। વેચ્યા બાદ જે કંઈ આવે ઇન્કમ એ અમે એઓને પોતાનું ઘર ગુજરાન ચલાવવાના માટે અમે મદદ કરી શકીએ। એટલું જ નહીં, પરંતુ અમારી ભવિષ્યની અંદર એ પણ ઈચ્છા છે કે દ્રષ્ટિહીનોની પરિસ્થિતિ આમ જોઈએ તો બહુ જ ખરાબ છે, અમે ઘણું જોયું છે, ફરિયાદ છે। તો એ લોકોના માટે અમે વૃદ્ધાશ્રમ પણ શરૂ કરીએ, જેથી કરીને કે તેઓ વયોવૃદ્ધ હોય એટલે જોઈએ સામાન્ય રીતે તો જે નોર્મલ વ્યક્તિઓ છે એ લોકોને પણ મા બાપ સાચવતા અચકાય છે યા સાચવતા નથી, એવું બધું જોઈએ છે। તો જસ્ટ હું એક પોતે દ્રષ્ટિહીન હોવાના કારણે હું વિચારું છું કે અમારા એના કરતાં પણ દ્રષ્ટિહીનોની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। તો એવા લોકો માટે અમે આવું કંઈક ઉદ્યોગ અને વૃદ્ધાશ્રમ, હોસ્ટેલ એવું ચાલુ કરીને એ લોકોનું ફ્યુચર સારું બને એવી અમે ઈચ્છા રાખીએ છીએ સર, કે લોકો અમને એના માટે હેલ્પ કરે, જે પણ રીતે આર્થિક રીતે હોય, જો જમીન આપવાના હોય યા મકાન અમે બનાવીએ તેની અંદર પણ અમને હેલ્પ કરી શકે, યા અમારી સંસ્થાના પ્રચાર પ્રસાર માટે પણ તેઓ અમને મદદ કરી શકે, એવી અમે લોકો પાસે અપેક્ષા રાખીએ છીએ। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।